દેવભૂમિ દ્વારકામાં જામગરી બંદૂક સાથે શિકાર કરવા નીકળેલ શખ્સને એસઓજી ટીમે દબોચી લીધો। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાની સૂચના હેઠળ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં સફળતા મળી છે। જામગરી બંદૂક વડે વન્ય પ્રાણીઓનો શિકાર કરવા નીકળેલા એક શખ્સને હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી એસઓજી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળા અને તેમની ટીમ જ્યારે ભાણવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીદાર દ્વારા ચોક્કસ હકીકત મળી હતી કે ધારાગઢ નામનો એક ઈસમ પરવાના વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક લઈને શિકાર કરવા નીકળ્યો છે। બાતમીના આધારે પોલીસે ધારાગઢ ગામની રોણિયાવાડી ધાર વિસ્તારમાં તપાસ હાથ ધરતા ઝાડીઓમાંથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। પોલીસે તેને કોર્ડન કરી પૂછપરછ કરતા તેની પાસેથી જામગરી બંદૂક મળી આવી હતી। પકડાયેલ આરોપી સદામ અબુભાઈ મુંદ્રા, ઉંમર વર્ષ 30, રહેઠાણ ધારાગઢ ગામ, તાલુકો ભાણવડ, કબજે કરેલ મુદ્દામાલ 15,000 રૂપિયાની કિંમતની દેશી હાથ બનાવટી જામગરી બંદૂક। આરોપી પાસે હથિયાર રાખવા અંગેનો કોઈ માન્ય પાસ કે પરવાનો ન હોવાથી તેની સામે જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાની કલમ 24 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। અહેવાલ કમલેશ ડાભી, ડીજી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।